મહેસાણાના સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બિનહરીફ તરીકે ભાજપના ફાળે ગયા છે। ગત 26/4/2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 12 બેઠક અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી। આજે પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હડોલ બેઠકના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ રીતે પ્રમુખ તરીકે ચૂંટાયા છે। પ્રમુખ તરીકે રાણપુર બેઠકના ગોવિંદ ચૌધરી અને કારોબારી અધ્યક્ષ તરીકે ભીમપુર બેઠકના ભૂપતજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ભરત ડાંગરની ઉપસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। આવતીકાલે તાલુકા પંચાયતની પ્રથમ બેઠક યોજાશે, જેમાં નવા પદાધિકારીઓ કાર્યભાર સંભાળશે। ખાતે જે તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી, કોની વરણી કરવામાં આવી, કઈ રીતે? પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેકે દરેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ તાલુકા સંકલન, જિલ્લા સંકલન, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જે ચૂંટાયેલા સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી, આપવામાં આવવાની છે, એ બધા જ લોકોનો મેન્ડેટ એ અલગ અલગ તારીખે જ્યારે એમને ફોર્મ ભરવાનો ત્યારે આપવામાં આવતો હોય છે। આજે તારીખ 24ના રોજ સતલાસણા તાલુકા પંચાયતના અધ્યક્ષ તરીકે નિર્મલાબાએ ફોર્મ ભર્યું છે, ઉપાધ્યક્ષ તરીકે અમારા ગોવિંદભાઈએ ફોર્મ ભર્યું છે। અમને પૂરો વિશ્વાસ છે કે બંને સતલાસણા તાલુકાના સર્વાંગીણ વિકાસ માટે કામ કરશે અને આગામી દિવસમાં આવતીકાલે જ્યારે એની પ્રથમ બેઠક થવાની છે ત્યારે બંને બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા પણ બનશે।